નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મેં ખેતીની જમીન ખરીદી છે તો તેના જે 7/12 નો ઉતારો છે તેની અંદર રસ્તો બતાવવામાં આવેલ છે, પરંતુ જે વેચાણ દસ્તાવેજ છે તેની અંદર રસ્તો દર્શાવવામાં આવેલ નથી. તો શું એ જે રસ્તો છે એને આજુબાજુ ખેતરવાળાઓએ પૂરી દીધેલ છે, તો એ રસ્તો હું એનો ખુલ્લો કરાવવા માટેની અરજી કરી શકું ખરો? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે એના વિશેની માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જો ખેતીની જમીન છે અને ખેતીની જમીનની અંદર દર્શક મિત્રો, જો કોઈ પણ વ્યક્તિના 7/12 ઉતારાની અંદર જો રસ્તો દર્શાવવામાં આવેલ હોય તો પછી એ રસ્તો મેળવવા માટેનો તમને સંપૂર્ણ અધિકાર રહે છે. જે પણ રસ્તો છે એ રસ્તો દર્શક મિત્રો જે તે આજુબાજુવાળા જે ખેડૂત મિત્રો છે કે જેમની ખેતી છે એ લોકોનો બધાનો ત્યાં આગળથી જો જવા આવવા માટેનો જે રસ્તો છે એ મેળવવા માટેનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ તમે જો ખેતીની જમીન લીધી છે તો એની અંદર સૌથી પહેલા હું તમને એ પૂછવા માંગીશ કે શું એ જે રસ્તો દર્શાવવામાં આવેલો છે એ રસ્તો અત્યારે હયાત નથી, તો આજુબાજુવાળા જે ખેડૂતો છે એ લોકો કયા રસ્તે એમના જે તે ખેતર છે ત્યાં આગળ જાય છે? જો બીજો રસ્તો ધારો કે એક જ જગ્યાએ રસ્તો દર્શાવવામાં આવેલ છે પરંતુ તેની જગ્યાએ 1-2 ખેતર છોડીને કદાચ રસ્તો હોય ને બહુ લોંગ ડિસ્ટન્સમાં ન જવું પડતું હોય તો દર્શક મિત્રો તમે એ જે રસ્તો છે એનો ખુલ્લો કરાવવાની માથાકૂટ ન કરી શકો મતલબ કરી શકો, પણ એનો મતલબ એ છે કે તમારે અહીંયા આગળથી રસ્તો જાય છે એની જગ્યાએ બાજુમાંથી રસ્તો જતો હોય તો પછી તમારે એ માથાકૂટમાં ન પડવું જોઈએ, કારણ કે તમને રસ્તો તો મળી જ રહ્યો છે. પરંતુ દર્શક મિત્રો, જો તમે એવું ઈચ્છતા હો કે તમે જે જમીન ખરીદી છે તેની જે 7/12ની નકલ છે એની અંદર દર્શાવવામાં આવેલું છે પરંતુ વેચાણ દસ્તાવેજમાં દર્શાવવામાં નથી આવેલું, તો દર્શક મિત્રો જે 7/12ની અંદર જે રસ્તો દર્શાવવામાં આવેલો હોય એની નોંધ તમારે મામલતદાર સાહેબની જે કચેરી છે ત્યાં આગળ પણ હોય, પરંતુ વેચાણ દસ્તાવેજની અંદર એ લખવાનું રહી ગયું હોય અથવા તો કોઈ પણ કારણસર એની અંદર દર્શાવવામાં ન આવ્યું હોય તેમ છતાં પણ તમે એ રસ્તો ખુલ્લો કરાવવા માટેની અરજી કરી શકો છો. તો દર્શક મિત્રો, જે તમારો રસ્તો દર્શાવ્યો છે, જે તમારો 7/12નો જે પણ સર્વે નંબર છે એ સર્વે નંબરની અંદર જે રસ્તો દર્શાવેલ છે કે જે અત્યારે હયાતમાં નથી, તો એ જે સર્વે નંબર છે એના જે ડોક્યુમેન્ટ છે એના આધારે તમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરી શકો છો કે આ જે જમીન મેં ખરીદી છે એ જમીનની અંદર 7/12નો જે ઉતારો છે તેની અંદર આ જે રસ્તો છે દર્શાવવામાં આવેલ છે અને એ રસ્તાને મારે ખુલ્લો કરવો છે. તો એ મામલતદાર સાહેબશ્રી દ્વારા એની તપાસ થશે અને તપાસના આધારે તમને જે રસ્તો છે એને દર્શક મિત્રો ખુલ્લો કરી આપવામાં આવશે. પરંતુ દર્શક મિત્રો, જો બીજો કોઈ અન્ય રસ્તો છે કે જે તમારા નજીકમાંથી પસાર થતો હોય તો પછી એવા સંજોગો દરમિયાન તમે એ જે રસ્તો તમે જે ખુલ્લો કરાવવાની વાત કરી રહ્યા છો એ ન પણ કરાવો તો પણ ચાલે, પરંતુ તમારો જે પ્રશ્ન છે કે દસ્તાવેજની અંદર નથી દર્શાવેલો પરંતુ 7/12ની અંદર દર્શાવેલો છે, તો પછી એવા સંજોગો દરમિયાન તો તમને એ હક છે, કારણ કે તમે જેમની પાસેથી જમીન ખરીદેલ છે એ વ્યક્તિનો પણ અધિકાર હતો જ, જે રસ્તો છે એની પર એમનો અધિકાર પહેલા હતો જે પૂર્વ જે જમીન માલિક હતા, પરંતુ એ હવે તમે ખરીદી છે એટલે એ અધિકાર જે રસ્તાનો અધિકાર છે એ તમને પણ મળવાપાત્ર છે. એટલે તમે ઈચ્છો તો એ મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં અરજી કરીને એમની જે તપાસના અંતે તમને જે તે રસ્તો છે જેટલો હશે અંદર લખેલો એટલો તમને ખુલ્લો કરી આપવામાં આવી શકે છે. અને રહી વાત વેચાણ દસ્તાવેજની, તો વેચાણ દસ્તાવેજની અંદર એ લખવાનું રહી ગયું હોય અથવા કોઈ ભૂલ થઈ તો પણ વાંધો આવે એમ નથી, કારણ કે 7/12ની અંદર જે ડોક્યુમેન્ટ છે એ લીગલી ગણાય છે અને એના આધારે તમારો જે તે રસ્તો છે એ તમને એનો જે રસ્તાનો અધિકાર છે એ મળવાપાત્ર રહે છે. એટલે દર્શક મિત્રો, આ રીતના તમારે જ્યારે જમીન ખરીદો છો તે સંજોગો દરમિયાન જ્યારે દસ્તાવેજ કરો છો ત્યારે જે તે જમીન છે કે મિલકત છે એનું તમે ત્યાં આગળ જઈને નિરીક્ષણ કરો, ત્યાં આગળ કઈ કઈ બાબતો છે કે જેને તમારે ધ્યાન રાખવા પડતી છે, તો એ રીતના તમે ધ્યાન રાખીને જો તમે
આ તમને જે પ્રશ્ન થયો છે એ પ્રશ્નની અંદર તમે જે તે સમયે જમીનનું મૂલ્યાંકન કરવા ગયા હશો ત્યારે તમને એ વાતની નહીં ખબર હોય કે અહીંયા આગળ રસ્તો હતો, કારણ કે તમે કહ્યું છે કે રસ્તો અત્યારે નથી, પરંતુ 7 બારનો ઉતારો જે તે સમયે તમે જોયો હશે તો એની પણ સંપૂર્ણપણે વિગતો વાંચી લેવી, કે તમે એવું કહી શકો કે 7 બારની અંદર જે રસ્તો દર્શાવવામાં આવેલ છે એ દસ્તાનું તમારે વિવરણ એ જે તે વેચાણ દસ્તાવેજની અંદર પણ કરવું જોઈએ. એટલે દર્શક મિત્રો, આની અંદર બહુ ટેન્શન લેવા જેવી બાબત નથી. મામલતદારને તમે અરજી કરશો એટલે તમને તમારો રસ્તો ખુલ્લો કરી આપવામાં આવશે, પરંતુ કોઈ મોટી ખામી હોય તો તમારે પાછળથી પસ્તાવાનો વારો આવે. એટલે દરેક ખેડૂત મિત્રોને મારે વિનંતી કે જ્યારે તમે ખેતીની જમીનને જ્યારે વેચાણ કરી રહ્યા છો કે ખરીદ કરી રહ્યા છો તેવા સંજોગો દરમિયાન એક વસ્તુની બારીકાઈપૂર્વક તમારે સૌથી પહેલાં તો 7 બારના ઉતારાને જ વાંચવાનું. એની અંદર બોજો છે કે નહીં, એની અંદર રસ્તો છે કે નહીં. ક્યારેક એવું પણ લખવામાં આવે છે કે એની અંદર કયા પ્રકારની જમીન છે કે જેની અંદર આ વેચાણ પાત્ર છે કે નહીં, પ્રીમિયમને પાત્ર છે કે નહીં. આવા રીતની દરેક પ્રકારની જે વિગતો છે એને સંપૂર્ણપણે વાંચો અને ત્યારબાદ જ દર્શક મિત્રો જમીનનું ખરીદ વેચાણ કરો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.